નેક્સ્ટ ક્વેશ્ચન 720, 740, 630, 890, 1100ની આપણે એવરેજ ફાઇન્ડ કરવાની છે, એટલે કે સરાસરી અહીંયા શોધવાની છે, બરાબર. તો સરાસરી શોધવા માટે આપણે અહીંયા સંખ્યાઓ મોટી છે એટલા માટે આપણે એક એવરેજ નંબર કોઈ પણ એઝ્યુમ કરી લઈએ, બરાબર, કે જે આ બધા નંબરની નજીક હોય. તો સમજી લો કે ધારો કે 700 નંબર આપણે તારી લઈએ, બરાબર. હવે આપણે અહીંથી જોશું કે 700થી પહેલો નંબર કેટલો વધારે છે, તો કે +20. 700થી બીજો નંબર કેટલો વધારે છે, તો કે +40. 700થી ત્રીજો નંબર કેટલો વધારે અથવા તો ઓછો છે, તો કે 70. કેટલો ઓછો છે, 70 ઓછો છે. 700થી બીજો નંબર છે એ કેટલો વધારે છે, તો કે 190. અને 700થી 1100 છે એ કેટલા વધારે છે, તો કે 400. હવે આપણે શું કરશું અહીંયા, તો કે આ દરેક નંબરનો આપણે સરવાળો અથવા તો બાદબાકી જે થતું હોય કરી નાખશું આપણે, બરાબર. તો 400 અને 190 એટલે કેટલા થશે, 590. 590માં આપણે 590માંથી આપણે 70 કાઢી નાખીએ એટલે કેટલા થશે, તો કે 520. 520માંથી 540. 520માં આપણે 40 નાખીએ એટલે 560 અને અહીંયા 20 નાખી દઈએ ફરી પાછા એટલે કેટલા થશે, 580. આ 580 છે એને આપણે કેટલા ભાગમાં પાડવાનું છે, તો કે 5 સરખા ભાગમાં આપણે વેચવાનું છે. તો 5 એકુ 5, 5 એકુ 5, 5 છક 30 એટલે કે 116, 116 બધાના ભાગમાં આવશે. તો આપણે જે એઝ્યુમ કર્યો હતો, એ કેટલો કર્યો હતો, 700 એઝ્યુમ કર્યો હતો. એમાં આપણે કેટલા એડ કરી દેવાના છે, તો કે 116 એડ કરી દેવાના છે. એટલે આપણો જે સરાસરી આવશે અથવા તો એવરેજ આવશે એ કેટલી આવશે, 816 આવશે. કેટલી આવશે, 816. ક્લિયર.